રાજકોટ જિલ્લાના ધોરાજી સ્થિત સ્ટેશન રોડ વિસ્તારમાં હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે। આજે સવારથી ઝડકાયા કૂતરાએ નાના બાળકો સહિત 15 થી 18 જેટલા લોકોને બચકા ભરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। ઘટના બાદ ઇજાગ્રસ્તોમાંથી કેટલાક લોકોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર માટે કેટલાક દર્દીઓને જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ધોરાજી શહેરમાં એક તરફ રખડતા ઢોર અને પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ હવે હડકાયા કૂતરાનો આતંક સામે આવ્યો। આજે સવારથી સ્ટેશન રોડ પર એક હડકાયા કૂતરાએ રાહદારીઓ તેમજ નાના બાળકોને લક્ષ્ય બનાવી બચકા ભર્યા। ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપી એન્ટી રેબીઝ ઇન્જેક્શન તથા દવાઓ આપવામાં આવી। બનાવ અંગે સરકારી હોસ્પિટલના અધિકારી દ્વારા ધોરાજી નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકા તંત્ર હડકાયા કૂતરાઓ સામે તાત્કાલિક નક્કર કામગીરી કરે તેવી લોકોમાં માંગણી ઉઠી છે। जी हूँ डॉक्टर राज बेरा, मेडिकल ऑफिसर गवर्नमेंट हॉस्पिटल धोराजी। तारीख 13/8/2026 रोज धोराजी स्टेशन रोड पर कोई कूतरू हड़काયું થયેલ હોય, જે અત્યાર સુધી અંદાજે 6-7 જણાને કરડી ગયેલ હોય, જે સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ આવેલ છે, જેમને ધનુરનું ઇન્જેક્શન, કૂતરાના ઇન્જેક્શન ઉપરાંતમાં જે હડકવાનું અલગથી જે ઇન્જેક્શન આપવાનું હોય છે એ ઇન્જેક્શન આપી દીધેલું છે। અને આ બનાવને અનુસંધાને ધોરાજી નગરપાલિકાને લેખિતમાં અત્યારે હોસ્પિટલ તરફથી જાણ કરેલ છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં કૂતરાના ઇન્જેક્શનનો જથ્થો ઉપરાંત હડકાયા કૂતરામાં જે એક ઇન્જેક્શન આપવાનું હોય છે એમનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। શું કશો જે હડકાયા કૂતરા જે કરડાવ એને કાંઈ સાવચેતીના માટેના કાંઈ જે જગ્યાએ કૂતરું કરડેલું હોય એ જગ્યાને સૌ પ્રથમ તો કોઈ પણ સાબુ લગાવી અને 10 મિનિટ નળની નીચે રહેવા દેવું જોઈએ, રનિંગ પાણી જે કહેવાતું હોય છે, જેથી કૂતરાની લાળ છે એ નીકળી જતી હોય છે। જે જગ્યાએ કરડેલ હોય એની ઉપર કે કોઈ ઘા ઉપર કંઈ પટ્ટી કે બેન્ડેજ કરવાની હોતી નથી। જે ચટણી મલમ લગાડીને આવતું હોય છે પબ્લિક, એ ચટણી કે કોઈ વસ્તુ લગાડવાની જરૂર હોતી નથી। સૌ પ્રથમ તો જ્યારે બી ખબર પડે કે હડકાયું કૂતરું કરડેલ છે તો નજીકની હોસ્પિટલનો સંપર્ક કરી અને એમનું વેક્સિનેશન લેવું ખૂબ અગત્યનું છે। તમારું નામ? મારું નામ અજય। અજયભાઈ, શું થયું હતું અને કેટલા વાગે કઈ ઘટના? સવારે 8 ને 10 થયું હતું। શું થયું હતું? શું થયું હતું? રેકડીમાં આવીને કૂતરાએ બટકું ભરી લીધું અને પગામાં હલબલાવી નાખ્યો 3-4 વાર। કેવું લાગ્યું છે તમને? મને 2 ઠેકાણે આગળ ને 1 ઠેકાણે વાહે બટકા ભરી લીધા। કેટલાક વ્યક્તિઓ હતા? અમે 6-7 જણા હતા। અત્યારે ક્યાં આવ્યા છો? અત્યારે ક્યાં આવ્યા છો? અત્યારે સરકારી દવાખાને આવ્યા। શું કામ આવ્યા છો? ઇન્જેક્શન મારવાને એમ આવ્યા। તમારી કાંઈ માંગણી ખરી? બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।